નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ અને આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો। પાછલા 24 કલાકથી વધુ સમયથી અચાનક જ સોના અને ચાંદીમાં તીવ્ર રેલી જોવા મળી રહી છે। આવું થવા પાછળ મુખ્યત્વે 3 મોટા ડર કારણભૂત છે। જો કે વાત આટલી જ નથી, પરંતુ અંદરની ચર્ચા આવી છે કે કંઈક મોટું થવાનું છે, જેનો અણસાર મોટા માથાઓને આવી ગયો છે અને આ કારણે તેમણે સોના ચાંદીની ખરીદી વધારી છે, જેથી બંનેના ભાવ સટાસટ ઉપર વધ્યા છે। સોના અને ચાંદીમાં તીવ્ર તેજી મુખ્યત્વે ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલ સામેની તપાસ, ઈરાન અને વેનેઝુલા વચ્ચેના ભૂરાજકીય તણાવ અને નબળા ડોલરને કારણે વધેલા નીતિ જોખમોને કારણે છે। નિષ્ણાંતો માને છે સલામત આશ્રય સ્થાનોની માંગને કારણે આ તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી અને વધુ નોંધપાત્ર પગલાં શક્ય છે। છેલ્લા 24 કલાકમાં સોના અને ચાંદી બંનેમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે। સોનું એક નવા રેકોર્ડની નજીક છે અને ચાંદી પણ મજબૂત તેજી જાળવી રહી છે। પ્રશ્ન એ છે કે આ તેજી શા માટે ચાલી રહી છે અને શું આગળ કોઈ મોટો વિસ્ફોટ થશે? વાસ્તવિક કારણો વૈશ્વિક નીતિ જોખમ, વધતા ભૂરાજકીય તણાવ અને ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલ સામે ચાલી રહેલી તપાસ સાથે સંબંધિત છે, જેણે વિશ્વભરમાં સલામત આશ્રય સ્થાનો તરફ મોટા પાયે ખરીદી કરી રહી છે। ફેડના અધ્યક્ષ પોવેલ સામે તપાસ, બજાર નીતિ જોખમ વધે છે। ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલ સામેની તપાસથી સોનાના ભાવને સૌથી મોટો ધક્કો મળ્યો, જેના કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધી છે। ફેડરલ પ્રોસિક્યુટર્સના ફેડના વોશિંગ્ટન મુખ્યાલયના 2.5 બિલિયનના નવીકરણ સોદા અને કોંગ્રેસ સમક્ષ પોવેલની જુબાનીની તપાસ કરી રહ્યા છે। બજારની ચર્ચાઓ હવે જોરશોરથી ચાલી રહી છે। જો આનાથી પોવેલનું આકાળ રાજીનામું આવે છે અને નવા અધ્યક્ષ ઝડપીથી દર ઘટાડશે તો સોનાને વધુ ટેકો મળશે। નીચા વ્યાજ દરો સોનાની તેજી માટે સૌથી મોટું બળતણ છે। આ ભય અને આશાએ છેલ્લા 24 કલાકમાં સોનાના ભાવમાં વધારો કર્યો છે। ઈરાન અને વેનેઝુલા સાથે વધતા ભૂરાજકીય તણાવ, સલામત આશ્રય સ્થાનની મજબૂત માંગ, સોના અને ચાંદીમાં તેજીનું બીજું એક મુખ્ય કારણ એ છે કે વિશ્વ ફરી એકવાર 2 મોરચે તણાવોનો સામનો કરી રહી છે। ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સને સંકેત આપ્યો છે કે તેઓ ઈરાનમાં વધતી જતી અશાંતિ પર કાર્યવાહી માટે વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે। આનાથી બજારોમાં જોખમની ધારણામાં વધારો થયો છે, જેનાથી રોકાણકારો સોના તરફ આકર્ષાયા છે। વેનેઝુલા વર્ષની શરૂઆતમાં યુએસ લશ્કરી કાર્યવાહી અને રાષ્ટ્રપતિ નિકોલસ મુદુરાની ધરપકડથી વિશ્વને આંચકો લાગ્યો। કામગીરી પૂરી થઈ ગઈ છે, પરંતુ સંદેશ સ્પષ્ટ છે, ભૂરાજકીય આગ ગમે ત્યાં અને ગમે ત્યારે ભડકી શકે છે। આવા વાતાવરણમાં સોનું અને ચાંદી બંને ચમકનાર પ્રથમ છે। ત્રીજું અને સૌથી આકર્ષક કારણ છે ડોલર નબળો છે અને વૈશ્વિક બેન્કિંગ ભાવના સોનાની તરફેણ કરે છે। HSCB કહે છે કે ગતિ એટલી મજબૂત છે કે 2026ના પહેલા ભાગમાં સોનું $5000 પ્રતિ ઓસ સુધી પહોંચી શકે છે। સતત વધતી રાજકોષીય ખાદ્ય નીતિગત અનિશ્ચિતતા, ડોલર નબળો પડવો અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી 2025માં સોનાએ 65% વાર્ષિક વળતર આપ્યું। હવે 2026ની શરૂઆતમાં ગતિ એટલી મજબૂત છે કે બજારને લાગે છે કે વાર્તા હજુ પણ ખુલી રહી છે। હા, બજાર નિષ્ણાંતો સ્પષ્ટપણે જણાવે છે કે આ તેજી હજુ પણ સમાપ્ત થઈ નથી। પોવેલ તપાસનો નિર્ણય એક મુખ્ય ટ્રિગર હશે। ઈરાન વેનેઝુલા પરિસ્થિતિ ગમે ત્યારે બજારમાં ઉથલપાથલ મચાવી શકે છે। ડોલર અને વ્યાજદરના વલણો સોના અને ચાંદીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે। મતલબ આગામી થોડા અઠવાડિયામાં સોના ચાંદીની વાર્તા મોટો વળાંક લઈ શકે છે।
તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની. તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,690 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 29 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 85,520 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 232 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,06,900 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 290 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,69,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,900 રૂપિયાનો વધારો થયો છે. તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની. તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 13,065 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹35નો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,04,520 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 280 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,30,650 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 350 રૂપિયાનો વધારો થયો છે. 100 ગ્રામ સોનાનો ભાવ છે 13,06,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 3,500 રૂપિયાનો વધારો થયો છે. તો મિત્રો હવે વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની. તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,553 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 38 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,14,024 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 304 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,42,530 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 380 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,25,300 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 3,800 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 275 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹5નો વધારો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,200 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹40નો વધારો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,750 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹50નો વધારો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 27,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹500નો વધારો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,75,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 5,000 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો. પહેલી બાબત છે ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે, એટલે કે કંઈક આના જેવો AZ4524. હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને એની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ તેની કિંમતોમાં GST શામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ 2 વાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ શામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.